પાલનપુર ખાતે આગામી સમયમાં ભૂદેવ પ્રતિભા શોધ 2017 અંતર્ગત ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા મથક પાલનપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। બ્રહ્મ સમાજના ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વિરાસત તેમજ ગૌરવવંતા ઇતિહાસને ધ્યાનમાં રાખી સમાજના સંતાનોમાં રહેલ ક્ષમતાઓ અને વિશિષ્ટ સર્જન શક્તિઓને સમાજ સમક્ષ લાવી તેમના સઘન ઘડતર થકી શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય, જેથી સમાજ સમર્પિત સમર્થન પેઢી દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સહિયારો પ્રયાસ કરનારા ભાગરૂપે ભૂદેવ પ્રતિભા શોધ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના સંતાનોને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરેલ છે તેવા તેમજ વિવિધ સંસ્થાઓના ઉપર નિયુક્ત મેળવેલ છે તેવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે। આગામી 1 એપ્રિલ 2017 ને શનિવારે રિદ્ધિ સિદ્ધિ લક્ઝુરિયમ પાર્ટી પ્લોટ ખાતે યોજનારા આ કાર્યક્રમમાં સરકારની વીમા યોજના સહિત અન્ય લાભો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ 2 અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવામાં આવશે। ભૂદેવ પ્રતિભા શોધ કાર્યક્રમ 1/4 રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટની અંદર અમે કરી રહ્યા છીએ, જેમાં અમારા બ્રાહ્મણ સમાજના સર્વગુણ અને અમારા બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો બધાના આશીર્વાદથી બધાના સહકારથી અમે આ સરસ મજાનું કાર્ય સફળ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેના પરિણામ સ્વરૂપે અમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે। અંબાજીથી માંડી નડામેટ સુધીના દરેક આગેવાનો અમારી સાથે છે અને અમે સરસ મજાનું કાર્યક્રમ કરી રહ્યા છીએ। તેમાં આજે અમે ભૂદેવ પ્રતિભા શોધની અંદર 8 ઇવેન્ટો ભાગ લીધી છે। સરસ મજાની એક જીવન જરૂરિયાતની અને જે વ્યવસ્થાકીય જરૂરિયાતો હોય એ પણ અંદર આવરી લેવામાં આવી છે અને જ્યાં આગળ આ ભૂદેવ પ્રતિભા શોધની અંદર એવી પ્રતિભાઓને મેં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે। દાખલા તરીકે જીમી રાવલ કે જે પોતાની સ્ટ્રગલથી આગળ આવ્યા છે અને એવા મારા જે આ કલાકારોને લિંક મળી રહે, અમારા સમાજનું પૂરું એને પ્રોત્સાહન મળી રહે, તો આવી પ્રતિભાઓ આમાં બનાસકાંઠાની જે પણ પ્રતિભાઓ છે એ બહાર આવે એ માટે અમે પૂરા પ્રયત્નશીલ છીએ। સમાજ ચિંતા એમની કરે છે અને સમાજ ચિંતિત છે, એના માટે આ એક સરસ મજાનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। એટલે સર્વ સમાજના દરેક બ્રાહ્મણ ભાઈ બહેનને એક આમંત્રણ છે કે રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટમાં તારીખ 1/4/2017ના રોજ સર્વ સમાજ ભાઈ બંધુઓ આવે અને એની નોંધ લે અને સહકાર આપે। પાલનપુર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત બોલિવૂડના કોરિયોગ્રાફર જીમી રાવલે જણાવ્યું હતું કે સમાજ દ્વારા સૌપ્રથમ વખત આયોજિત ભૂદેવ પ્રતિભા શોધ કાર્યક્રમે આવકારદાયક કહી શકાય, જેના થકી વિશિષ્ટ સર્જન શક્તિઓને સમાજ સમક્ષ લાવી શ્રેષ્ઠ व्यक्तियों निर्माण થશે। भूदेव प्रतिभा शो में आ रहा हूँ, जो हमारे ब्राह्मणों ने आयोजन किया है, जिनका नाम है राजू भाई जोशी, भरत भाई व्यास और मनोज भाई ब्रह्मभट्ट, और बाकी कमेटी मेंबर का नाम मैं जानता नहीं हूँ, लेकिन उनका बहुत बहुत धन्यवाद जो ब्राह्मणों को आगे बढ़ाने के लिए जो एक हिम्मत जुटाई है, उनके लिए मैं बहुत बहुत शुभेच्छाएँ प्राप्त करता हूँ। और जो बच्चे भी पार्टिसिपेट ले रहे हैं उनको मेरी तरफ से बेस्ट ऑफ लक, बहुत बहुत प्रोत्साहन दूंगा, क्योंकि जो डांस की फील्ड में जो है जिनसे मेरा ताल्लुकात है और कोई अच्छा डांसर निकला मेरे नज़र में, तो शायद उसका फ्यूचर मेरी तरफ से बन सकता है। और मैं बहुत ब्राह्मणों को बहुत बहुत धन्यवाद करता हूँ कि जो हम एक संगठन करना चाहते हैं, जो जिस दिन का मैं बहुत सालों से वेट कर रहा था कि एक ब्राह्मण एक हो, और आज वो ब्राह्मण सब एक हो के जो हम 1 अप्रैल को जो शो कर रहे हैं, उसके लिए बहुत बहुत धन्यवाद। और बाकी मैं मेरा बताना चाहूँ तो मैं एक बॉलीवुड कोरियोग्राफर हूँ, गणेश आचार्य का असिस्टेंट, आप लोग अच्छी तरह जानते हो उनको। मैंने अभी तक बहुत सारी मूवी में गाने सिखाया सब बड़े बड़े स्टार्स को, जैसे कि टाइगर श्रॉफ है, अमिताभ बच्चन है, या सलमान खान है, या वरुण धवन है, अर्जुन कपूर है। मैंने बहुत बड़े बड़े स्टारों के साथ काम किया है, और मैं भी चाहता हूँ मेरा भी ब्राह्मण का कोई लड़का डांसर में मेरी जगह पर मेरी जगह ले, और वो भी मेरे साथ जैसे आगे बढ़े, ऐसी मेरी शुभेच्छा है। और हर हर महादेव। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે સમાજને એક મંચ ઉપર લાવી ભૂદેવ સમાજના વિશેષ નિયુક્તિ પામેલ પ્રતિભાઓને સન્માનિત કરાશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે સરકારની સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય યોજનાઓ સાથે પણ સમાજને જોડવાનો આ પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે। કદાચ બનાસકાંઠામાં સૌપ્રથમ ભૂદેવ પ્રતિભા શોધનું આયોજન થઈ રહ્યું છે। સમગ્ર સમાજમાં આના માધ્યમથી અમે મેસેજ મોકલવા માંગીએ છીએ। અમારા ભૂદેવના બાળકો જે નેશનલ લેવલ ઉપર ફેમસ
સમાજની લાગણીના હિસાબે તેઓ આ ફંક્શનમાં એમના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ 1/4/2017 રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે આવવાના સાથે સાથે દરેક સમાજને મેસેજ મોકલવા ટ્રાય કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી વીમા યોજનાની અત્યારે જે ઝુંબેશ ચાલી રહી છે 330 રૂપિયા વાર્ષિક ભરવાથી અકસ્માત અથવા નેચરલ ડેથ દરમિયાન 2 લાખ રૂપિયાનું વળતર મળે છે, જે ખૂબ મોટું કામ કહી શકાય. રાજકારણમાં હોવાથી ઘણા બધા પરિવારોને મેં નજીકના સમયમાં એટલે કે છેલ્લા સમયમાં જ્યારે પણ એ પરિવારનું કોઈ મોટું વ્યક્તિ દવાખાનામાં ખૂબ મોટા બિલોમાં રહેસાઈ જતા દેખ્યા છે. દરેક બાપની ચિંતાનો વિષય છે અત્યારે મારો દીકરો શું કરશે. એટલે આ પ્રોગ્રામ થકી અમે વ્યવસાયલક્ષી માર્ગદર્શન, સરકારી લાભોના યોગ્ય સમાવેશ થાય દરેકનો, આધાર કાર્ડ જે કોઈ મિત્રોને ના હોય એનું બી અમે ડેમોન્સ્ટ્રેશન આપવાના છે, એના ફાયદા બી સમજાવવાના છે. તમામ ભૂદેવના બાળકો, દીકરા દીકરીઓને આગળ જતાં નોકરીથી લઈ, ઇન્સ્યોરન્સથી લઈ અને સામાજિક દરેક કાર્યક્રમનો લાભ મળે એવું આયોજન અમે કરી રહ્યા છીએ. અમારી યુવા નેતાઓની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે અને સમગ્ર જિલ્લાની અંદરથી દરેક ભૂદેવ તારીખ 1/4 અવશ્ય આ પ્રોગ્રામમાં આવશે એવી મારી આગ્રહ છે. આ પ્રસંગે ભૂદેવ પ્રતિભા શોધ આયોજિત સમિતિના મનોજ ઉપાધ્યાય, ભરતભાઈ વ્યાસ સહિત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.